સુરતમાં મંદિર અને ગુરુદ્વારામાં ધાર્મિક વ્યક્તિ બનવાનો ઢોંગ કરી રોકાણના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો। 28 લાખથી વધુની ઠગાઈ અને ખંડણીના ગુનામાં આરોપમાં પોલીસે આરોપી રીપુ સુદાનની પંજાબના અમૃતસરથી ધરપકડ કરી। આરોપીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે। લોકોનો વિશ્વાસ જીતવા માટે આરોપી નિયમિત રીતે મંદિર અને ગુરુદ્વારામાં જતો। પોતે ધાર્મિક, અમીર અને પ્રતિષ્ઠિત પરિવારનો હોવાનું જણાવી લોકોમાં પોતાની અલગ છાપ ઊભી કરતો। મોંઘી કારમાં ફરવું, હોટલ કાફેમાં જવું તેમજ વૈભવી જીવનશૈલીનું પ્રદર્શન કરી લોકોનો વિશ્વાસ જીતતો। ત્યારબાદ પોતાનો અને પિતાનો મોટો શેરબજાર તથા રિયલ એસ્ટેટનો વેપાર હોવાનું જણાવી લોકોને રોકાણ કરવા પ્રેરિત કરતો। રોકાણના બદલામાં મોટો નફો આપવાની લાલચ આપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે મોટી રકમ મેળવી લેતો। પરંતુ જ્યારે રોકાણ કરનાર રૂપિયા પરત માંગે ત્યારે આરોપી અલગ-અલગ બહાના બતાવતો। આરોપીની છેતરપિંડીનો ભોગ બનેલા લોકો રૂપિયા પરત મેળવવા માટે દબાણ કરે ત્યારે ધમકી આપતો। પોલીસ ફરિયાદ કરવાની વાત કરનારને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણીના નામે પણ રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો।